નમસ્કાર. આપણો દેશ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી. આ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલું મોટું, આટલું જબરજસ્ત માળખું એ ટકેલું શેના પર છે? ચલો, આજે આપણે એના જ ઊંડાણમાં ઉતરીએ અને એને સમજીએ. તો સવાલ એ જ છે કે આ દુનિયાની સૌથી મોટી લોકશાહીને શું ટકાવી રાખે છે? જુઓ, આ કોઈ જાદુ નથી. એની પાછળ એકદમ સુવ્યવસ્થિત માળખું છે. આજે આપણે એ જ સ્તંભોને એક પછી એક જોઈશું, જે આ આખી સિસ્ટમને, આખા તંત્રને આધાર આપે છે અને એને મજબૂત બનાવે છે. તો આપણો પ્લાન કંઈક આવો છે. સૌથી પહેલાં આપણે લોકશાહીના પાયા એટલે કે ચૂંટણીઓ વિશે વાત કરીશું. પછી એના પહેલા સ્તંભ મતદાર પર આવીશું. એ પછી બીજો સ્તંભ રાજકીય પક્ષો અને ત્રીજો માધ્યમો. અને છેલ્લે આ બધું ભેગું મળીને કેવી રીતે કામ કરે છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. હવે જુઓ, કોઈ પણ મજબૂત બિલ્ડિંગ બનાવી હોય તો સૌથી પહેલાં શું જોઈએ? એકદમ મજબૂત પાયો, રાઈટ? બસ, આપણી લોકશાહી માટે એ પાયો છે ચૂંટણી. અહીંથી જ બધી શરૂઆત થાય છે. તો લોકશાહી એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો લોકોનું શાસન. મતલબ કે શક્તિ લોકોના હાથમાં છે. આ એક એવી સિસ્ટમ છે જ્યાં આપણે જ આપણા નેતાઓને ચૂંટીએ છીએ અને લોકો સરકાર બનાવે છે. એટલે જ તો કહેવાય છે, લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા. આ એક લાઈન જ લોકશાહીનો આખો સાર કહી દે છે. અને આ જુઓ, ચૂંટણીઓ લોકશાહીનો આત્મા છે. આનાથી વધુ સાચી વાત કઈ હોઈ શકે? વિચારો, ચૂંટણીઓ વગર લોકશાહી શક્ય છે? બિલકુલ નહીં. ચૂંટણીઓ જ છે જે આ સિસ્ટમને જીવંત રાખે છે, એને ધબકતી રાખે છે. આ એ જ મોકો છે જ્યારે એક સામાન્ય નાગરિકને પોતાની અસલી તાકાતનો અહેસાસ થાય છે. ઓકે, તો પાયો તો નંખાઈ ગયો. હવે એના પર પહેલો અને સૌથી અગત્યનો સ્તંભ ઊભો કરીએ, મતદાર. ખબર છે, લોકશાહીમાં સૌથી પાવરફુલ કોણ છે? કોઈ રાજા મહારાજા નહીં, કોઈ મોટો નેતા નહીં, પણ એક સામાન્ય નાગરિક, એક મતદાર. અને આ નંબર 18. ભારતીય લોકશાહીમાં આ આંકડો બહુ જ મોટો અર્થ ધરાવે છે. આ છે સાર્વત્રિક પુખ્ત મતાધિકારની ઉંમર. એટલે કે જો કોઈ ભારતીય નાગરિક 18 વર્ષનો થઈ જાય તો એને મત આપવાનો અધિકાર મળી જાય છે. પછી ભલે કોઈ પણ જાતિ, ધર્મ કે લિંગનો હોય. કોઈ ભેદભાવ નહીં. આ જ તો છે સાચી સમાનતા. પણ સવાલ એ થાય કે મત આપવાનો અધિકાર તો મળ્યો, પણ એની નિષ્પક્ષતાનું શું? કોઈ દબાણ કરી જાય તો? એનો જવાબ છે ગુપ્ત મતદાન. આ એક એવી વ્યવસ્થા છે જે ખાતરી કરે છે કે દરેક વ્યક્તિ કોઈપણ ડર વગર પોતાની મરજીથી મત આપી શકે. કોણે કોને મત આપ્યો એ કોઈને ખબર ન પડે. આ લોકતાંત્રિક પ્રક્રિયામાં વિશ્વાસ જાળવી રાખવા માટે બહુ જ જરૂરી છે. આ કોઈ નાની સૂની વાત નથી, આ એક બહુ મોટી ગેરંટી છે. અને સમય સાથે મતદાનની રીત પણ બદલાય છે. પહેલાં બેલેટ પેપર હતા, હવે છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ. આનાથી આખી પ્રક્રિયા કેટલી ઝડપી અને સરળ બની ગઈ છે. અને સાથે સાથે બીજો એક મહત્વનો વિકલ્પ મળ્યો છે, નોટા, એટલે કે નન ઓફ ધી અબવ. જો કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો આ બટન દબાવી શકાય છે. આનાથી મતદારની અભિવ્યક્તિને વધુ બળ મળે છે. ખરેખર આ એક મોટો સુધારો છે. ચાલો હવે વાત કરીએ આપણા બીજા સ્તંભની. મતદાર મત તો આપે, પણ કોને આપે? એમની સામે વિકલ્પો કોણ મૂકે? અહીં ભૂમિકા આવે છે રાજકીય પક્ષોની. આ એ સંગઠનો છે જેમાંથી મતદારો પોતાની પસંદગી કરે છે. ભારતની ખાસિયત એ છે કે અહીં કોઈ એક કે બે જ પક્ષો નથી. અહીં છે બહુપક્ષીય સિસ્ટમ. એનો મતલબ એ થયો કે મતદારો પાસે પસંદગી કરવા માટે ઢગલો વિકલ્પો હોય છે. રાષ્ટ્રીય સ્તરે મોટા પક્ષો હોય તો દરેક રાજ્યમાં પોતાના પ્રાદેશિક પક્ષો પણ હોય છે. આનાથી વિવિધતા જળવાઈ રહે છે. અહીં સ્ક્રીન પર કેટલાક મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના નામ છે, જેમ કે ભાજપ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, બસપા વગેરે. પણ હા, આ લિસ્ટ તો ખાલી એક ઉદાહરણ છે. હકીકતમાં ભારતનું રાજકીય ચિત્ર તો આનાથી ઘણું મોટું છે. અસંખ્ય પ્રાદેશિક પક્ષો છે જે પોતપોતાના રાજ્યોમાં ખૂબ જ મજબૂત છે. તો પછી સરકાર બને કેવી રીતે? સિમ્પલ છે. જો કોઈ એક જ પાર્ટીને બહુમતી એટલે કે અડધાથી વધુ સીટો મળી જાય તો એ પોતાની સરકાર બનાવે છે. પણ જો એવું ન થાય તો પછી બે કે તેથી વધુ પાર્ટીઓ ભેગી મળીને સરકાર બનાવે છે, જેને આપણે ગઠબંધન સરકાર કહીએ છીએ. એમાં પછી બધાએ થોડું સમાધાન કરીને સાથે મળીને કામ કરવું પડે છે. ઓકે, તો હવે વારો છે ત્રીજા સ્તંભનો,
અને આ એટલો મહત્વનો છે કે એને લોકશાહીનો ચોથો સ્તંભ પણ કહેવામાં આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ મીડિયાની, એટલે કે માધ્યમોની. એનું કામ છે આપણને સૌને માહિતગાર રાખવાનું અને સરકારને સવાલ પૂછવાનું, એમને જવાબદાર બનાવવાનું. આમાં મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે પ્રિન્ટ મીડિયા, એટલે કે છાપા અને મેગેઝિન. એ આપણને કોઈપણ વિષય પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપે છે. અને બીજું છે ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી, રેડિયો. એની પહોંચ બહુ જ જબરદસ્ત છે. એ માહિતીને દેશના છેવાડાના ગામડા સુધી પહોંચાડે છે. સાચું કહું તો બંનેની પોતપોતાની જગ્યાએ બહુ જ મહત્વની ભૂમિકા છે. સારું, તો આપણી પાસે હવે લોકશાહીનો પાયો છે અને એના પર ઊભેલા 3 મજબૂત સ્તંભ પણ છે: મતદાર, રાજકીય પક્ષો અને મીડિયા. તો હવે જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા મળીને આખું ચિત્ર કેવી રીતે બનાવે છે. આ એક મોટી પઝલને સોલ્વ કરવા જેવું છે. ચાલો એને જોડીએ. ભારતમાં જે સિસ્ટમ છે એને કહેવાય છે સંસદીય લોકશાહી. આ સમજવું અગત્યનું છે, કારણ કે એના પરથી જ નક્કી થાય છે કે દેશમાં અસલી સત્તા કોની પાસે રહેશે અને કોણ કોના પ્રત્યે જવાબદાર હશે. આ એક ખાસ પ્રકારનું માળખું છે. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? ચલો ફટાફટ જોઈ લઈએ. જુઓ, આપણા રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે, પણ સરકાર ચલાવવાની વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને એમના મંત્રીમંડળ પાસે હોય છે. અને આ સરકાર કોને જવાબ આપે? સંસદને, એટલે કે લોકસભાને. અને હા, આખી ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રહે એના માટે એક સ્વતંત્ર ચૂંટણી પંચ છે. આ બધા એકબીજા સાથે જોડાયેલા છે અને એક સંતુલન બનાવે છે. અને અંતે આ બધી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે પાયાની વાત કરી, 3 સ્તંભોની વાત કરી, પણ આ આખા માળખાની અસલી તાકાત ક્યાં છે? એ તાકાત છે એક માહિતગાર અને સક્રિય નાગરિકમાં. કારણ કે જ્યાં સુધી નાગરિક જાગૃત અને સક્રિય નહીં હોય, ત્યાં સુધી આ કોઈપણ સ્તંભ બરાબર કામ કરી શકશે નહીં. આ વિશે વિચારવા જેવું છે, ખરું ને? કારણ કે આખરે લોકશાહી તો આપણા સૌના હાથમાં જ છે.